પકડી રાખ નીકળ્યું રોવાય જાય છે 101 છે તાવ પણ એને તાવ આવે છે એને મજા નથી આમ રોગચાળાનો અત્યારે માહોલ છે ધ્યાન રાખજો તમે બધા છોકરાઓનું તમારું પોતાનું માહીના ફેવરેટ મખાના ખાય છે માહી ગુડ મોર્નિંગ ગાઈઝ નવા દિવસની નવી શરૂઆત કરીએ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજે આખી રાત કાલે આખી રાત માહીરે જગાડ્યા છે અને એને તાવ આવે છે એને મજા નથી આમ તો 2-3 દિવસથી છે પણ ટીપા પીવરાવીએ છીએ તો સારું રહે છે પણ કાલ નતા પીવરાય એટલે કાલે રાતે તાવ આવી ગયો તો એટલે અત્યારે એને બતાવવા જઈએ છીએ દેખાડવા ડૉક્ટર પાસે ને પપ્પા ગયા છે બહાર ને પ્રતિક રેડી થઈ ગયા છે એટલે હવે અમે નીકળીએ માહીને બતાવવા આવ્યા છીએ દવાખાને અને ફીસ જોવા છે माहिर क्या है फिश क्या है माहीना फेवरेट मखाना खाई છે માહિર માહીને ટીપા પીવરાઈ દીધા છે પણ એને અત્યારે હડપ નથી મૂડમાં નથી એટલે નીકળો રોવે છે આમ જો માહી આપણે પ્લેન કાલે કેવું જોયું તું કેવું હતું પ્લેન નીકળ્યું રોવાય જાય છે 101 છે તાવ ત્યાં દવાખાને આપ્યો હતો એટલે કહેતા માહિર સૂઈ ગયો છે અમે બધા જમીને નવરા થઈ ગયા માહિરે કંઈ ખાતું નથી હવે એ ઉઠે ત્યારે ખવડાવી દઈશ દવા પીવરાવી અને સૂઈ ગયો છે અત્યારે વાગ્યા છે 4 વાગ્યા છે માહિર 3:30નો જાગી ગયો છે બપોરે શૂટ નથી થયું ચણાની દાળ ને રોટલી બનાવી હતી મમ્મીએ પણ માહિરને દવાખાનેથી લઈને આવ્યા એટલે એ નીકળો એને તાવ હતો અને નીકળો ચીંગો થઈ ગયો તો કોઈ પાસે રહેતો નહોતો એટલે કંઈ વિડીયો લેવાનો નથી બપોરે ખાધું થોડું ઘણું ખાવા દીધું મને પાછો મેં એને સુવરાવા લઈ લીધું અત્યાર સુધી સૂતો હતો 3-3:30 વાગ્યા સુધી અત્યારે તાવ નથી પણ વીકનેસ છે સવારે હું અને પ્રતિક પણ દવા લઈને આવ્યા પ્રતિકને ગળામાં ઇન્ફેક્શન ને ગળું બળતું હતું ને એવું શરદી જેવું લાગતું હતું અને મને અત્યારે વીકનેસ ને અંદર કેમ તાવ હોય એવું લાગે છે એટલે આ વાતાવરણ જ ખરાબ છે હું દીકું જો બોલાવે જો માહિર આવ્યો છે રમવા જો બોલાવે બહુ ઉધરસ થઈ ગઈ છે એને જો દીકુ એટલે તમે લોકો એ ધ્યાન રાખજો હમણાં વાતાવરણ ખરાબ છે ઘડીક તડકો ઘડીક વરસાદ એટલે રોગચાળાનો અત્યારે માહોલ છે એટલે ધ્યાન રાખજો તમે બધા છોકરાઓનું તમારું પોતાનું તાવ આવે છે પણ તો એને પગને આરામ નથી ને અત્યારે થોડે છે ને આખી શેરીમાં આ છે તીથું અને આ છે દીક્ષા પિયા છોકરાઓ રમે છે છોકરાઓને કોઈને હક નહીં માહિર બેઠો છે એક્ટિવામાં આગળ બેસાડ્યો છે માહિરને પકડી રાખ અત્યારે ઉપર રમવા લાવ્યો છે ને આમથી આમ આટા મારે છે ઘોડો આપ્યો ઘોડામાં બેઠો તરત ઉતરી ગયો હવે ઓલી બાજુ ગયો છે હાલ ફટાકડા ફૂટે હાલ અહીં રાંટો મારીને આવી ગયો છે ને હવે એને મખાના ખવડાવું છું અને આ રમકડું હેતની ઘરે હતું મેં ને પપ્પાએ રમ્યું એટલે અમને એટલું બધું ગમી ગયું કે અમે અમારી ઘરે આટલું ઓર્ડર કરી દીધું હમણાં જો બપોરે આવ્યું આમ અલગ અલગ બધા લેવલ હોય હા આપું આ લેવલ પ્રમાણે કરવાનું બરાબર ને પપ્પા મજા આવે રમવાની હા આઈક્યુ લેવલ વધે એ છે પમ્પકિન સીડ્સ ત્યારે માહિરાટું તુલસી અજમા અને હળદર ને મીઠાવાળું પાણી બનાવું છું અને થોડુંક પીવરાવી દઈએ અત્યારે થોડુંક પીવરાવીશ રાતે કફ માટે સારું એ ગેમ આવી છે નવી ઓનલાઈન મંગાવી છે એટલે હું આ રમું છું અને મારો દીકરો બજારો માહિર
એની રીતે રમે છે, ખાય છે અને એની રીતે એ રહે છે. તીર્થ આવ્યો છે રમાડવા. ત્યારે માહીને બહાર રમાડવા આવી છું. છોકરાઓ ફટાકડા ફોડે છે એટલે, પણ જરી કઈ અડપ નથી માહીને, ચાલી નથી શકતો એટલે તેડો છે મેં. ન કરી કોઈ દી ખોળામાં નો હરીમાં દીકરો. કા માહિર હે આ બેન પણ એ બે વાતો કર્યા છે. માહિર ક્યાં ગયો? જો હવે રાઈડર નો વારો. લે ધક્કો માર તો. ધીમે 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 બમ. ત્યારે જમવામાં રજવાડી ઓળો, મમ્મીના હાથનો રોટલો અને હળદર ને દૂધ, કાઠિયાવાડી ભોજન પ્યોર એકદમ. ને અત્યારે ઠંડી ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે, એટલે ઓળો ખાવાની મજા આવે. બસ હવે સુવા માટે રેડી થાય છે માહિરભાઈ. અમ્મા માહિર હોઈ ગયો છે અને માહિરની ગેમ રમે છે. આ આમ ગોઠવવાનું હે ને, પઝલ આપી હોય ને પછી એ પ્રમાણે આ બધા સેટ કરવાના.